सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 18वां श्लोक। श्रीभगवानुवाच कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः पण्डितं बुधाः त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त्वा सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં તત્વજ્ઞાની મહાપુરુષોનું વર્ણન કરે છે. આગળ ભગવાને કહેલું કર્મમાં અકર્મનું દર્શન. જે કર્મમાં અકર્મનું દર્શન કરે સબુદ્ધિમાન મનુષ્યેષુ એ મનુષ્યોમાં બુદ્ધિમાન છે. તો કર્મમાં અકર્મનું દર્શન, અકર્મમાં કર્મનું દર્શન, આ જે દ્રષ્ટિની વાત ભગવાને કરેલી 18મા શ્લોકમાં, એ કેવી રીતે
તત્વજ્ઞાનીના જીવનમાં સંભવ બને છે એને ભગવાન વિસ્તારથી દર્શાવી રહ્યા છે. અને તત્વજ્ઞાની મહાપુરુષોમાં પણ ભગવાન બે પ્રકારે દર્શાવે છે. એક ગૃહસ્થ પ્રવૃત્તિ માર્ગી તત્વજ્ઞાની અને બીજા સર્વકર્મ સંન્યાસી એવા નિવૃત્તિ માર્ગી તત્વજ્ઞાની. તો ગૃહસ્થ પણ જ્ઞાની હોઈ શકે અને સંન્યાસી પણ જ્ઞાની હોઈ શકે. તો બંનેનું ભગવાન અલગ અલગ રીતે નિરૂપણ કરે છે. પહેલા ગૃહસ્થ પ્રવૃત્તિ માર્ગમાં રહેલ જ્ઞાનીનું નિરૂપણ કર્યું, પછી નિવૃત્તિ માર્ગી એવા જ્ઞાનીનું નિરૂપણ ભગવાન કરી રહ્યા છે. નિરાશીર યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન નાપ્નોતિ કિલ્બિષમ. ત્યાર પછી બીજા શ્લોકમાં પણ સંન્યાસી ત્યાગી મહાત્માનું નિરૂપણ કરતા કહેશે, યદૃચ્છા લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સરઃ સમસિદ્ધાવસિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. આ બધા શ્લોકમાં તમે જોશો તો શ્લોકની ચતુર્થ પંક્તિ એમાં ભગવાન આ જ દર્શાવે છે કે જ્ઞાની કેવી રીતે કર્મથી લેપાયમાન થતા નથી. 19મા શ્લોકમાં ભગવાને કહ્યું જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ. 20માં કહેશે નૈવ કિંચિત કરોતિ સહ, કરવા છતાં પણ એ વસ્તુતઃ કંઈ કરતો નથી. 21મા શ્લોકમાં કહ્યું કુર્વન નાપ્નોતિ કિલ્બિષમ, કરવા છતાં પણ એ કિલ્બિષને મલને પ્રાપ્ત થતો નથી. 22મા શ્લોકમાં પણ ભગવાન કહે છે કૃત્વાપી ન નિબધ્યતે, કરવા છતાં પણ એ બંધનને પ્રાપ્ત કરતો નથી. તો આ બધા શ્લોકો દર્શાવે છે કે મહાપુરુષ તત્વજ્ઞાની કર્મ કરતા હોવા છતાં પણ એ કર્મ બંધનથી લેપાતા નથી. કરતા હોવા છતાં પણ પોતાના અકર્તા અસંગ આત્મ સ્વરૂપનું જ્ઞાન હોવાને કારણે એ કર્મ એના માટે બંધનરૂપ નથી બનતા. કર્મ કરતા કરતા પણ અકર્મ અધિષ્ઠાન બ્રહ્મમાં એની સ્થિતિ બની રહેશે. તો અકર્મ કોણ છે? બ્રહ્મ છે, જ્યાં કર્મ રાહિત્ય છે. સર્વવ્યાપક શુદ્ધ ચૈતન્ય જે અકર્મ સ્વરૂપ છે, જ્યાં કોઈ ક્રિયા નથી, કોઈ વિકાર નથી. તો એવા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત હોવાના કારણે જ શરીરાદિથી કર્મ થવા છતાં પણ એ જ્ઞાની એ કર્મથી બંધાતા નથી. તો ફરી ફરીને ભગવાન એ જ નિરૂપણ કરે છે. નિવૃત્તિ માર્ગી સંન્યાસી જ્ઞાનીનું નિરૂપણ કરતા કહ્યું યદૃચ્છા લાભ સંતુષ્ટ. જે શબ્દ વિશે છેલ્લા સત્સંગમાં આપણે વિસ્તારથી વિચાર કરેલો. યદૃચ્છા યાને ઈશ્વરેચ્છા અથવા પ્રારબ્ધથી જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એમાં જે સંતુષ્ટ રહે છે. આપણે જોયેલું હતું જે બધું છોડીને નીકળેલો છે એ જરૂર અન્ય કોઈ અપેક્ષા રાખતો નથી. એવી તૈયારી સાથે જ નીકળ્યો હોય કે જે પણ પ્રાપ્ત થાય એમાં એ સંતુષ્ટ રહેશ. ભિક્ષાટન કરે કે પછી શરીર આચ્છાદન કરે, જે પ્રાપ્ત થાય એમાં એ સંતુષ્ટ રહેશે. યદૃચ્છા લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીત. બીજો શબ્દ ભગવાન વાપરે છે. આ જ્ઞાની કેવા છે કે દ્વંદ્વાતીત, દ્વંદ્વથી ઉપર ઉઠી ચૂકેલા છે. દ્વંદ્વથી ઉપર ઉઠી જવું એનો અર્થ સમસ્ત જગત જે છે એ દ્વંદ્વાત્મક છે. જગતને માટે આ જ વિશેષણ વાપરવામાં આવે છે. દ્વંદ્વાત્મકમ જગત, જે દ્વંદ્વથી ભરેલું છે, એનું સ્વરૂપ જ છે. દ્વંદ્વ યાને જોડા, બે જોડકા જેમાં હોય. તો સમસ્ત જગત આ પ્રમાણે દ્વંદ્વ રૂપ છે. ઠંડી, ગરમી, શીત, ઉષ્ણ,
સુખ દુઃખ, રાગ દ્વેષ, માન અપમાન, સ્તુતિ નિંદા, સફળતા નિષ્ફળતા, આ બધા દ્વંદ્વ આ જગતમાં રહેલા છે. કંઈક સારું લાગે છે, કંઈક ખરાબ લાગે છે. ક્યાંક જોડાઈ જવાની ઈચ્છા થાય છે, ક્યાંકથી ભાગવાની ઈચ્છા થાય છે. ક્યાંક સંબંધ બાંધો છો, કોઈક સંબંધને તોડે છે. તો આ બંને બાજુ આ જગતમાં રહેલી છે. જ્ઞાનીને માટે ભગવાન કહેશે દ્વંદ્વાતીત. જગતના આ બધા દ્વંદ્વ જે છે એ એના માટે કોઈ મહત્વ ધરાવતા નથી. જાણે છે કે આ જગતનો સ્વભાવ છે. જગત દ્વંદ્વાત્મક છે અને સાથે સાથે જગત આખું પરિવર્તનશીલ છે. માટે કોઈ એક દ્વંદ્વ હંમેશા રહેતું નથી. સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ, સફળતા નિષ્ફળતા, આ બધું ચાલ્યા કરે છે. ક્યારેક કોઈકની સ્તુતિ થાય, ક્યારેક કોઈની નિંદા થાય, કોઈકના વખાણ કરવામાં આવે અને કોઈકના દુર્ગુણ જ દર્શાવવામાં આવે. તો આવું થતું રહેશે. જગતમાં કંઈક સારું થાય છે, કંઈક ખરાબ થાય છે, કોઈને સુખ મળે છે, દુઃખ મળે છે. આ બધું જગતમાં ચાલ્યા કરે છે. તો એક પછી એક એ બધું બદલાયા કરે જ છે. કોઈ જ વસ્તુ એમાં સ્થિર રહેતી નથી. એટલું જ નહીં, મહાપુરુષની દ્રષ્ટિમાં આજે જગત જે છે એ વાસ્તવમાં મિથ્યા રૂપ છે. બ્રહ્મની જ મિથ્યા અભિવ્યક્તિ છે. અને એટલા માટે મિથ્યા અભિવ્યક્તિ હોવાના કારણે પણ એ બધું એના અંતરમાં કોઈ વિશેષ મહત્વ ધરાવતું નથી. સામાન્ય સંસારીને માટે માન અપમાન આ બધું જીવન મરણનો સવાલ થઈ જાય છે. જ્યારે મહાપુરુષને માટે એ મહત્વ ધરાવતું નથી. કોઈ માન આપે તો એનાથી અંતરમાં કોઈ આનંદ ઉભરાઈ જતો નથી. અને કોઈ એનું અપમાન કરે તો એનાથી એ દુઃખી થઈ જતો નથી. આવા દ્વંદ્વથી એ પર છે. જીવનમાં કોઈ ઘટના ઘટિત થવાથી એ પોતાને સુખી નથી સમજતો કે પોતાને દુઃખી પણ નથી સમજતો. તો વ્યવહારોના આધારે, જગતમાં ઘટિત દ્વંદ્વોના આધારે એ પોતાના ઉપર કોઈ સિક્કો મારતા નથી. જાણે છે કે આ બધું તો આ જગત વ્યવહારમાં ચાલ્યા કરે છે. તો દ્વંદ્વથી સ્વયં ઉપર ઉઠીને રહેશે. આ જ દ્રષ્ટિને ભગવાને આગળ દર્શાવેલી હતી. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. અજ્ઞાનીને માટે આ દ્વંદ્વ જે છે એ બહુ જ મહત્વ ધરાવે છે. જગતના વ્યવહારો, જગતમાં પ્રાપ્ત થતી સિદ્ધિ અસિદ્ધિ, પ્રતિષ્ઠા, આ બધું જ જગતના વિષયો, આ બધું અજ્ઞાની સંસારીને માટે બહુ જ મહત્વ ધરાવે છે. બલકે એ જીવનમાં એને જ સર્વસ્વ સમજે છે. જ્યારે જ્ઞાનીને માટે આ બધાનું એટલું કોઈ મહત્વ નથી. વ્યવહાર ચલાવવા પૂરતું એનો સ્વીકાર કરે છે. પરંતુ એની દ્રષ્ટિ ક્યાં રહેશે? પરમાત્મા પર દ્રષ્ટિ રહેશે. માટે ભગવાને કહ્યું, જે સંસાર તરફ બધા લોકો બહુ જ જાગેલા છે એ સંસાર તરફ જ્ઞાની સૂતેલા રહેશે. અને જે પરમાત્મા તરફ બધા લોકો સૂતેલા રહેશે એ પરમાત્મા તરફ જ્ઞાની કહેવાશે સતત જાગ્રત છે. તો આ જ જ્ઞાની અજ્ઞાનીની દ્રષ્ટિમાં ભેદ એ શ્લોકમાં દર્શાવવામાં આવ્યો. એને ભગવાન અહીંયા એક શબ્દથી કહેશે દ્વંદ્વાતીત. દ્વંદ્વથી અતીત થઈ ગયો એનો અર્થ નહીં કે એને દ્વંદ્વનું ભાન થતું નથી. એને પણ ઠંડી ગરમી લાગે છે. કોઈકે માન આપ્યું તો એનું ભાન એને થાય છે. કોઈએ અપમાન કર્યું તો એનું પણ ભાન એને થાય છે. જ્ઞાની એટલે કોઈ જડ નથી, સંવેદનહીન નથી. એને પણ સંવેદન છે, બલકે બીજા બધા કરતાં એ વધારે સંવેદનશીલ છે. છતાં પણ એ જાણે છે એની સંવેદનાઓનો ક્યાં ઉપયોગ કરવો અને ક્યાં એને મહત્વ ન આપવું. દ્વંદ્વનું ભાન થાય છે, પરંતુ જાણે છે કે આ એટલું મહત્વનું નથી. અને એટલા માટે ભાન થતું હોવા છતાં પણ એ એની પાછળ ખેંચાઈ જતો નથી, બલકે એ દ્વંદ્વમાં સ્થિત રહેશે.
બધા જ દ્વંદ્વનું ભાન થાય છે. દેહ છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, આ બધાથી બધું જ ભાન એને થવાનું છે. અને છતાં પણ જાણે છે સત્ય વસ્તુ અદ્વૈત જ છે. જે કંઈ પણ દ્વૈત દ્વંદ્વ દેખાય છે એની પાછળ સત્ય એક અખંડ અદ્વિતીય પરમાત્મા જ છે. આ બધું જ પરિવર્તનશીલ છે, અનિત્ય છે, મિથ્યા અભિવ્યક્તિ માત્ર છે. આ બધી સમજદારીના કારણે માન અપમાન આદિ દ્વંદ્વ એને કંઈ બહુ સ્પર્શ કરતા નથી. લાભ અલાભ, જગતના વ્યવહારમાં કંઈ લાભ થઈ ગયો તો એનાથી એ ઉછળી પડતો નથી. કંઈ નુકસાન થઈ ગયું તો એનાથી એ હેરાન થતું નથી. તો આને ભગવાન કહે છે દ્વંદ્વાતીત. એ આ બધા દ્વંદ્વોથી ઉપર ઉઠેલો છે. દ્વંદ્વ આદિ ભૌતિક સ્તરના હોય, આધ્યાત્મિક સ્તરના હોય અને આદિદૈવિક સ્તરના હોઈ શકે. તો આ ત્રણ સ્તર કહેવામાં આવે છે: આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિદૈવિક. આદિ ભૌતિક દ્વંદ્વ યાને શીત ઉષ્ણ આદિ જે છે એ આદિ ભૌતિક દ્વંદ્વ છે. આદિ ભૌતિક દ્વંદ્વ શીત ઉષ્ણ આધ્યાત્મિક દ્વંદ્વ છે. પોતાના જ અંતરમાં પ્રાપ્ત થતા સુખ દુઃખ, સદવૃત્તિ દુર્વૃત્તિ, આ બધા આંતરિક દ્વંદ્વ છે. સદગુણ દુર્ગુણ, આ બધા દ્વંદ્વ આંતરિક જે આધ્યાત્મિક છે. ને આદિ ભૌતિક જગતના લાભ, સફળતા, નિષ્ફળતાઓ, જગતના વિષયોને લઈને, તો આ બધા જ દ્વંદ્વમાં જરૂર એ સભાન છે, ભાન થાય છે, પરંતુ એનાથી એ ખેંચાઈ જતો નથી. જગતમાં રહીને આ દ્વંદ્વની પ્રાપ્તિને કોઈ ટાળી શકતું નથી. એ પ્રાપ્ત થવાના જ છે. પરંતુ એ દ્વંદ્વથી પ્રભાવિત થવું કે નહીં એ મનુષ્યના હાથમાં છે. દ્વંદ્વની પ્રાપ્તિ થવા છતાં પણ એને કેવી રીતે હેન્ડલ કરવા એ સમજદારી મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. અને ત્યારે એ દ્વંદ્વોમાં પણ સ્થિર થઈ રહેશે, વિક્ષિપ્ત થતો નથી. તો દ્વંદ્વાતીત આગળ કહેશે વિમત્સર. જ્ઞાનીનું આ મહત્વનું લક્ષણ છે. વિમત્સર. વિમત્સર માત્સર્ય યાને ઈર્ષા. વિમત્સર જે ઈર્ષા ભાવથી રહિત છે. આપણે પહેલા પણ જોયેલું છે, જે મહાપુરુષને માટે સહજ હોય છે એ સાધકને માટે પ્રયત્નથી સાધ્ય હોય છે. અને મહાપુરુષના લક્ષણ જ સાધકે પણ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવાના છે. વિમત્સર જ્ઞાનીનું લક્ષણ છે. એનો અર્થ ઈર્ષાનો અભાવ એ જ્ઞાનીમાં સહજ રૂપે છે. ઈર્ષા ક્યારે થાય? જ્યારે હું કોઈની સાથે મારી સરખામણી કરું, કમ્પેરિઝન કરું, તો ત્યાં ઈર્ષા આવી શકે. અને હું જ્યારે કોમ્પિટિશનમાં હોઉં, હરીફાઈમાં હોઉં, ત્યારે પણ સાથેનું જે છે એની સાથે એના માટે ઈર્ષા આવી શકે. કમ્પેરિઝન અને કોમ્પિટિશન આ બંને ઈર્ષાના મૂળમાં છે. સરખામણી અને હરીફાઈ, આ બંને વસ્તુ તત્વજ્ઞાનીના મનમાં હોતી જ નથી. એ પોતાની સરખામણી કોઈની સાથે કરતો નથી.
કારણ કે એ જાણે છે અનાત્મામાં કંઈ સરખામણી કરવા જેવું છે નહીં, અને આત્મા તો એક જ છે. કોની સાથે સરખામણી થાય? આત્મા અનાત્મા સિવાય ત્રીજી કોઈ વસ્તુ તો અનુભવમાં છે નહીં. તત્વજ્ઞાની અનાત્માને જાણે છે, સમજે છે કે એને કેટલું મહત્વ આપવું. જ્યારે વધારે મહત્વ આપી દેવામાં આવે ત્યારે જ ગરબડ થાય. તત્વજ્ઞાની જાણે છે સમસ્ત અનાત્મા જે છે માયા કાર્ય છે, માયામય છે, ત્રિગુણનું કાર્ય છે, સત્વ રજસ તમસ ગુણનું કાર્ય છે. અને આ સત્વ રજસ તમસની માત્રામાં તારતમ્ય સર્વત્ર રહેવાનું જ છે. ક્યાંક સત્વ વધારે, ક્યાંક રજસ વધારે, ક્યાંક તમસ વધારે, સત્વ ઓછું, રજસ વધારે, તમસ વધારે, તો આ ભેદ અનાત્મામાં રહેવાના જ છે. તો જે પણ સત્વ રજસ તમો ગુણાત્મક સમસ્ત જગત જે છે એ ત્રિગુણાત્મિકા માયાનું જ કાર્ય છે. અને માયા કાર્યમાં હંમેશા વિવિધતા રહેવાની છે. અને વિવિધતા હોય ત્યાં સરખામણી થાય, આ સારું, આ ખરાબ. પણ જે જાણે છે કે આ માયા કાર્ય છે એ વિવિધતામાં પણ સરખામણી કરતો નથી. જે નથી જાણતો એ સરખામણી કરતો રહેશે. શરીરના આધારે સરખામણી, હું દેખાવડો છું કે દેખાવડો નથી, કાળો ગોરો, ઊંચો નીચો, જાડો પાતળો, રોગી નિરોગી, વૃદ્ધ યુવાન, આ બધું કોઈ તત્વજ્ઞાનીના મનમાં મહત્વ રાખતું નથી. શરીરને લઈને કોઈ કમ્પેરિઝન નહીં, ઇન્દ્રિય શક્તિને લઈને પણ કોઈ સરખામણી કરવા માટે કારણ રહેતું નથી. બુદ્ધિ જે પ્રાપ્ત થઈ છે તે છે, કોઈની વધારે, કોઈની ઓછી, કોઈની સીધી ચાલે, કોઈની વાંકી ચાલે, કોઈ જલ્દી નિશ્ચય કરે, કોઈ નિશ્ચય જલ્દી ના કરે. આ બધા બુદ્ધિમાં ભેદ રહેલા છે. તત્વજ્ઞાની જાણે છે બુદ્ધિનો સાચો ઉપયોગ ત્યારે જ થયો કહેવાય જ્યારે એ બુદ્ધિ થકી તત્વજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે. મનુષ્યને ભગવાને બુદ્ધિ આપેલી છે. બુદ્ધિ શક્તિનો ચરમ ઉપયોગ આત્મવિષયક અવિદ્યાની નિવૃત્તિમાં જ રહેલો છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી. અને એ થઈ ગયું તો બુદ્ધિ સાર્થક થઈ ગઈ, જીવન સાર્થક થઈ ગયું. એના પછી સરખામણી માટે કોઈ કારણ રહેતું નથી. તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ કે પછી બાહ્ય જગતની ભૌતિક ઉપલબ્ધિઓ, જે કંઈ પણ વિદ્યા, લૌકિક વિદ્યા, ભૌતિક વિદ્યા, શાસ્ત્રીય વિદ્યા, અપરા વિદ્યા, આ બધામાં ઘણા ભેદ હોવા છતાં પણ તત્વજ્ઞાનીની દ્રષ્ટિમાં એ બધું હવે અકિંચિત કર થઈ ગયેલું છે. એ બધાના હોવા ન હોવાથી જ્ઞાનીના જીવનમાં કંઈ ફેર પડતો નથી. હોવાથી એને કંઈ લાભ જણાતો નથી, ન હોવાથી કોઈ નુકસાન જણાતું નથી. કારણ કે સર્વ અપરા વિદ્યાથી શ્રેષ્ઠ એવી પરાવિદ્યા એણે પ્રાપ્ત કરી લીધેલી છે. અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, ભગવાન પોતાને સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા રૂપે દર્શાવે છે. હમણાં જ આગળના શ્લોકોમાં ભગવાન બતાવશે સર્વ પ્રકારના યજ્ઞમાં
જ્ઞાન યજ્ઞ જે છે એ સર્વથી શ્રેષ્ઠ છે. તો એવા જ્ઞાનને જેને પ્રાપ્ત કરી લીધું, તત્વજ્ઞાન જે પરાવિદ્યાથી પ્રાપ્ત થઈ ગયું, તો અપરાવિદ્યાને લઈ અને કોઈ એના મનમાં કોઈ સરખામણી રહેતી નથી. અપરાવિદ્યાનું કોઈક વિષય એને આવડે ન આવડે એનાથી એને કોઈ સંકોચ થતો નથી. તો આ રીતે તત્વજ્ઞાની સરખામણીથી પર છે અને હરીફાઈનો તો કોઈ સવાલ જ નથી. મનુષ્ય હરીફાઈ ક્યારે અનુભવે છે? જ્યારે એક જ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે ઘણા બધા એમાં લાગેલા હોય અને ત્યારે કોમ્પિટિશન આવે. હું આગળ નીકળી જાઉં, હું પાછળ રહી ગયો, પેલો આગળ થઈ ગયો, આ બધું અંતરમાં ચાલ્યા કરે. અધ્યાત્મ વિદ્યાના સંદર્ભમાં કે લક્ષ્યના સંદર્ભમાં જોઈએ તો આત્મજ્ઞાન રૂપી લક્ષ્ય કે પછી આત્મપ્રાપ્તિ રૂપી લક્ષ્ય એ એવું લક્ષ્ય છે કે જ્યાં કોઈ એકે પ્રાપ્ત કરી લીધું તો બીજો પછી એ પ્રાપ્ત નથી કરી શકતો એવું નથી. એ લક્ષ્ય દરેકને માટે પ્રાપ્ત કરવું સંભવ છે. જેમ ભૌતિક જગતમાં કોઈ કોમ્પિટિશન હોય, હરીફાઈ હોય, તો એને જીતનારા કેટલા હોય? એક જ પહેલો નંબર આવે. ક્યારેક 2 જણ સરખા થઈ જાય અને બંને પહેલો નંબર આવી જાય, બીજા બધા એને પ્રાપ્ત કરી શકતા નથી. તો ભૌતિક લક્ષ્ય જે છે ત્યાં કોઈ એક પ્રાપ્ત કરે તો બીજો રહી જાય છે. જ્યારે આધ્યાત્મિક લક્ષ્યમાં એવું થતું નથી. કોઈ એકે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો બીજો પ્રાપ્ત નહીં કરી શકે એવું નથી. સર્વ જીવ જે છે એ કોને પ્રાપ્ત કરી શકે છે? આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. સર્વ જીવનો અધિકાર છે મોક્ષ પ્રાપ્ત કરવું. સર્વ જીવનો અધિકાર છે પરમાનંદની પ્રાપ્તિ કરવી. દરેક જીવનો અધિકાર છે પરમ સ્વાતંત્ર્યને પ્રાપ્ત કરવું. તો આ તો દરેકનો અધિકાર, અને કોઈ એક પ્રાપ્ત કરી લે તો બીજો રહી ગયો એવું અહીંયા થતું જ નથી. અને એટલા માટે તત્વજ્ઞાનીના અંતરમાં હરીફાઈ જેવું ક્યારેય પણ આવતું નથી. તત્વજ્ઞાનીને માટે સરખામણી હરીફાઈથી પર થઈ જવું બહુ સહજ છે. પણ સામાન્ય મનુષ્યને માટે કે પછી અધ્યાત્મ પથમાં પ્રવૃત્ત થયેલા ઘણા સાધકોને માટે પણ આ ઈર્ષા જે છે એ ઘણો મોટો પ્રતિબંધ બની જતી હોય છે. ભૌતિક જગતમાં પણ ઈર્ષા જે છે એ લક્ષ્ય પ્રત્યે આગળ વધવા દેતી નથી. પોતાને પણ નથી વધવા દેતી, બીજા વધતા હોય એના માર્ગમાં પણ એ અવરોધ નાખવાને માટે પ્રેરિત કરે છે. તો ભૌતિક જગતમાં પણ ઈર્ષા જે છે એ બહુ જ મોટો પ્રતિબંધ છે લક્ષ્ય પ્રતિ આગળ વધવામાં. અને આધ્યાત્મિક જગતમાં તો છે જ. માટે ભગવાન જ્યારે જ્ઞાનીનું આ લક્ષણ બતાવે છે તો સાધકે ઈર્ષા રહિત થવું એ પ્રયત્નપૂર્વક પણ થવું પડે તો પ્રયત્ન કરવાનો, કારણ કે ઈર્ષા હંમેશા પ્રતિબંધ જ છે. અધ્યાત્મ યાત્રા તો એવી યાત્રા છે કે જ્યાં કોઈ નિર્ણય કરી શકાતો નથી કે કોણ આગળ અને કોણ પાછળ, કારણ કે આ કોઈ એક જન્મની યાત્રા નથી. અનેક જન્મ સંસિદ્ધ, ભગવાન જ ગીતાજીમાં કહે છે, અનેક જન્મોની સાધના થકી સમસિદ્ધિને પ્રાપ્ત કરે છે. માટે અહીંયા કોઈ એક જન્મની યાત્રાથી નિશ્ચિત કરી શકાતું નથી કે કોણ આગળ અને કોણ પાછળ. અને વાસ્તવમાં જોઈએ તો શરૂઆતમાં આપણે જોયું એ પ્રમાણે અનાત્મામાં કંઈ આગળ પાછળ હોતું નથી અને આત્મા તો એક જ છે.
હું જે લક્ષ્ય લઈને નીકળેલો છું એ લક્ષ્યને સામે રાખું તો ઈર્ષ્યા માટે કોઈ સ્થાન રહેતું નથી, બલકે બીજાની પ્રગતિથી મને અંતરમાં ખુશી થવી જોઈએ. હું નથી કરી શકતો પણ બીજા તો પ્રભુના માર્ગે આગળ વધે છે, આવી ઉદારતા દરેક સાધકના મનમાં હોવી જ જોઈએ કે બીજાની પ્રગતિને એ બિરદાવતા શીખે, નહીં કે હરીફાઈ કરી અને પોતે હેરાન થાય, બીજાને પણ હેરાન કરે, પરંતુ સહજ રીતે અંતરમાં ખુશી થવી જોઈએ. અને આ જ સજ્જનતાનું લક્ષણ છે. બીજાના સુખમાં સુખી થવું, બીજાની પ્રગતિમાં ખુશીનો અનુભવ કરવો. કોઈ મારાથી આગળ નીકળે તો એ સારું જ છે. જે આગળ નીકળેલા છે એનો અનુભવ મને કામ લાગશે. જેમ કોઈ યાત્રામાં જઈ આવ્યા હોય અને આપણે એ જ યાત્રામાં જવું હોય તો આપણે એને મળવા જઈએ. કૈલાસ માનસરોવર કોઈ જઈ આવ્યું હોય અને આપણે જવું હોય તો આપણે એની પાસે જઈ અને એને મળીએ છીએ, પૂછીએ છીએ, તો એના અનુભવ જે છે એ આપણને કામ લાગે છે. એવી જ રીતે અધ્યાત્મ યાત્રામાં કોઈ આગળ નીકળી ગયું તો એ સારું જ છે, એનો અનુભવ મને કામ લાગી શકે. કેવી રીતે એ અંતરયાત્રામાં આગળ વધ્યા, આવતા પ્રતિબંધોને કેવી રીતે નાથ્યા, આ બધું મને કામમાં આવી શકે. તો ઉદાર દ્રષ્ટિ રાખીએ તો આ બધા લાભ આપણે લઈ શકીએ. તો સાધકમાં આટલી ઉદારતા હોવી જ જોઈએ. એટલું જ નહીં, સાથે સાથે એણે પોતાની જાતને પણ જેવી છે એવી સ્વીકારતા શીખવું રહ્યું. એટલો અંતરમાં ભરોસો, વિશ્વાસ ધારણ કરવો રહ્યો. અધ્યાત્મ પથે ચાલવા માટે ભગવાને મને જે શરીર આપ્યું, જે મન આપ્યું, જે બુદ્ધિ આપી, એ મારા માટે પર્યાપ્ત છે. એમાં જે સુધારા વધારા કરવાના હોય એ હું જરૂર કરું, પરંતુ એક મનુષ્યને પોતાના ચરમ લક્ષ્યને પ્રાપ્ત કરવાને માટે જે આવશ્યક છે એ પરમાત્મા આપે જ છે. માટે બીજાની સાથે સરખામણી કરી અને હેરાન ન થવું, પરંતુ હું પોતે જેવો છું એવું પોતાને સ્વીકારવા માટે પ્રયત્ન કરવો. આ એમાં જે સુધારો કરવાનો છે, મનોસ્થિતિમાં મનના વિકારોને, મનની નબળાઈઓને દૂર કરી એ જગ્યાએ અંતરની શુદ્ધિ, સદ્ગુણો આ બધાને સ્થાપિત કરવાના છે. તો એ તો બધા જ કરી રહેલા છે. દરેક સાધકને માટે આ કરણીય કર્તવ્ય છે. કોણ કેટલું કરે છે, કેવું કરે છે, એના સંદર્ભમાં હું કંઈ જ કહી ન શકું, કારણ કે દરેકના સંસ્કાર ભિન્ન ભિન્ન છે. કોઈ થોડું કાર્ય કરે અને ઘણું આગળ જઈ શકે, કોઈ ઘણું બધું કાર્ય કરે, સંસ્કાર વિપરીત છે તો એ જલ્દી આગળ નથી જઈ શકતો. પણ ક્યારેક એના પણ પુણ્યનો ઉદય થાય તો એ પણ અચાનક આગળ નીકળી જાય છે. તો અહીંયા આગળ પાછળનો કોઈ સવાલ જ નથી. અને પહોંચવાનું છે બધાએ ક્યાં? એક જ જગ્યાએ. અને વાસ્તવમાં ક્યાંય પહોંચવાનું પણ નથી, બલકે જ્યાં છે ત્યાં જ ઠરીઠામ થઈ પોતાના સંદર્ભના સત્યને જ સ્વીકારવાનું છે. પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. આ જ મહત્વનું છે. વસ્તુતઃ ક્યાંય જવાની જગ્યાએ પરથી ખસવાનું છે, સ્વમાં વસવાનું છે. અને પરથી ખસી જઈએ તો વાસ ક્યાં હોય? સ્વમાં જ હોય. બીજાના ઘરમાં ન હોઈએ તો ક્યાં હોઈએ? પોતાના ઘરમાં. તો પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. આ જ બસ છે. એમાં પછી આગળ પાછળ હરીફાઈનો કોઈ સવાલ જ નથી. તો આ રીતે દ્રષ્ટિ રાખી અને મહાપુરુષને માટે જે સહજ છે એને સાધકે પ્રયત્નપૂર્વક પોતાનામાં ધારણ કરવાનું છે. આગળ ભગવાન કહેશે, સમસિદ્ધાવ સિદ્ધૌ ચ. આ મહાપુરુષ કેવા છે? સિદ્ધૌ અસિદ્ધૌ ચ સમઃ. સિદ્ધિ અને અસિદ્ધિમાં જે
સમત્વને ધારણ કરી રાખે છે. જે દ્વંદ્વથી પર છે એના માટે સિદ્ધિ અસિદ્ધિ પણ કેવા થઈ જાય છે એ પણ મહત્વના રહેતા નથી. કારણ કે જે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે એ તો પ્રાપ્ત કરી ચૂક્યા છે. હવે આગળ બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. તો જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે એ તો કરી જ લીધેલી છે. માટે વ્યાવહારિક સિદ્ધિ કે અસિદ્ધિ, સફળતા કે અસફળતા એના માટે કોઈ મહત્વના રહેતા નથી. જે વ્યવહાર કરવાનો છે એ જરૂર કરે છે, કાર્ય જે કરવાના છે એ જરૂર કરે છે, સારામાં સારી રીતે કરે છે અને સફળતાની ઈચ્છા પણ રાખે છે. એવું નથી કે કોઈ ઈચ્છા નથી રાખતા, ઈચ્છા પણ રાખે છે. છતાં પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ તો એને સ્વીકારવા માટે એ જ ક્ષણે તૈયાર હોય છે. માટે જ પહેલાં જોયેલું હતું કે લાગે તો તીર, નહીં તો તુક્કો. એ આ દ્રષ્ટિને હંમેશા રાખે છે. લાગી ગયું તો શું? એ તીર છે અને લગાડવામાં બરાબર એકાગ્રતા પણ કરે છે, બરાબર મહેનત કરે છે અને છતાં પણ જો ન લાગ્યું તો એને શું સમજી લેશે? તુક્કો. ચલો, ઈશ્વર ઈચ્છા નથી. બીજી વાર પ્રયત્ન કરે, ત્રીજી વાર પ્રયત્ન કરે, ફરી પ્રયત્ન કરવામાં પણ વાંધો નથી અને ફરી નિષ્ફળ થવામાં પણ એને કોઈ તકલીફ થતી નથી. અને સફળ થઈ ગયા તો એને ઈશ્વરની ઈચ્છા સમજે છે, ના સફળ થયા તો ઈશ્વરની ઈચ્છા નહીં. એવી રીતે સમજી અને એ હંમેશા સમત્વમાં સ્થિર રહેશે. અને નહીં તો આત્મદ્રષ્ટિ રાખે તો આ સિદ્ધિ અસિદ્ધિ એ તો બહુ જ ઉપર છલ્લી બાબત છે. ભૌતિક ક્ષેત્રને લઈને જ છે. આત્માને લઈને કોઈ સિદ્ધિ અસિદ્ધિ એવા કોઈ દ્વંદ્વ શેષ રહેતા નથી. માટે સિદ્ધાવસિદ્ધૌ ચ સમઃ. આ પ્રકારની મનોસ્થિતિના કારણે કૃત્વાપી ન નિબધ્યતે. કર્મ કરવા છતાં પણ એ કર્મથી બંધાતા નથી. કર્મ બંધન એમને સંસારની પ્રાપ્તિ કરાવતું નથી, બલકે જ્ઞાન બલના કારણે જ આવી સમજદારી અને આંતરિક સ્થિતિના કારણે કર્મની વચ્ચે રહેવા છતાં પણ, કર્મ કરવા છતાં પણ જરૂર નિવૃત્તિ માર્ગી સંન્યાસીનું નિરૂપણ છે અને એટલા માટે વિશેષ કોઈ કર્મ એના દ્વારા નથી થવાના. સમારંભ, મોટા પ્રોજેક્ટ બધા નહીં, પરંતુ જેટલો પણ વ્યવહાર એમને પ્રાપ્ત થાય છે એ સર્વ વ્યવહારમાં એ કેવા રહેશે? નિર્લેપ રહેશે. સફળતા નિષ્ફળતાના દ્વંદ્વથી એ પર રહેશે, સમત્વમાં હંમેશા સ્થિત રહેશે. આગળના શ્લોકમાં ભગવાન કૃષ્ણ ફરી પ્રવૃત્તિ માર્ગી ગૃહસ્થ એવા જ્ઞાનીનું નિરૂપણ કરે છે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરત કર્મ સમગ્રં પ્રવિલીયતે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસઃ યજ્ઞાયાચરત કર્મ સમગ્રં પ્રવિલીયતે. ફરી ગૃહસ્થ પ્રવૃત્તિ માર્ગી જ્ઞાનીની વાત કરે છે. ભગવાન આના પર વધારે જોર આપે છે, કારણ કે ભગવાન પોતે પણ કોણ છે? ગ્રસ્ત છે ને, અને જે સાંભળી રહેલ છે એ પણ ગ્રસ્ત છે. એટલા માટે પક્ષ તો લેવો પડે ને વધારે, કારણ કે ગુરુ શિષ્ય બંને કેવા છે? ગ્રહસ્થ છે. તો ભગવાન નિરૂપણ કરતા કહેશે
કે આવા પ્રવૃત્તિ માર્ગી ગ્રહસ્થાશ્રમી જે તત્વજ્ઞાની જે છે એ પણ ગત સંગસ્ય મુક્તસ્ય કહેવાશે. ગત સંગ, જેમનો સંગ આસક્તિ ગત છૂટી ગયેલ છે અને એના પરિણામે જ જે મુક્ત છે. જ્ઞાનાવસ્થિત ચેતસ, જેનું ચિત્ત હંમેશા જ્ઞાનમાં અવસ્થિત છે, આત્મજ્ઞાનમાં જેમની સ્થિતિ છે, અને એવા મહાપુરુષ યજ્ઞાય આચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે, જે યજ્ઞ બુદ્ધિથી આચરણ કરે છે એવા મહાપુરુષના સમગ્રમ કર્મ પ્રવિલીયતે, બધા જ કર્મ અહીંયા જ લય પામી જાય છે. એ કર્મ ફરી એમને આગળ જન્મ આપવાને માટે નિમિત્ત બનતા નથી, બલકી અહીંયા ને અહીંયા જ એ કર્મ બધા પરિસમાપ્ત થઈ જાય છે. એક એક શબ્દને જોઈએ તો ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે અર્જુન, તું મારી સામે દ્રષ્ટિ રાખે તો તને સમજાશે કે હું પણ કર્મ કરી રહેલો છું. અત્યારે પણ હું તને ઉપદેશ આપવાનું કાર્ય કરી રહેલો છું. એક ગુરુ તરીકે પ્રાપ્ત થતું કર્તવ્ય હું નિભાવી રહેલો છું. એટલું જ નહીં, આ સિવાયના અનેક કર્મોથી મારું જીવન ભરેલું છે. તને ખ્યાલ જ છે કે મેં કેટલા કર્મો કરેલા છે અને હંમેશા કરતો રહું છું, અને છતાં પણ કોઈ કર્મના બંધનથી હું લેપાતો નથી. અને એનું કારણ શું? એક જ કારણ, બધું જ કરવા છતાં પણ હું અંદરથી કેવો છું? અસંગ છું. ક્યાંય આસક્તિ નથી, મોહ નથી, સંગ નથી, ગત સંગ છું. અને એટલા માટે કોઈ પણ કર્મ મને બંધનરૂપ બનતા નથી. અર્જુન, તું પણ આવી દ્રષ્ટિ રાખી અને યુદ્ધમાં પ્રવૃત્ત થઈશ તો આ યુદ્ધ તારા માટે બંધનરૂપ નહીં નીવડે. તારા માટે કોઈ એ લેપ નહીં કરે, સંસારને દ્રઢ નહીં કરે, બલકી આવી દ્રષ્ટિ સાથે કર્મ થાય તો એ સમસ્ત કર્મ પ્રવિલીયતે, અહીંયા જ લીન થઈ જાય છે. પણ એના માટે સર્વપ્રથમ ગતસંગ થવું મહત્વનું છે. સંગ યાને આસક્તિ, મોહ, એનાથી રહિત. વિગત સંગ યસ્માત, જેનામાંથી સંગ આસક્તિ જતા રહેલા છે એને કહેવાય ગતસંગ. તસ્ય ગતસંગસ્ય, જેવી રીતે એક અજ્ઞાની મનુષ્ય સંસારમાં રહેશે, પોતાના કર્મ કરે છે, જે કંઈ પણ એને ફરજ પ્રાપ્ત થઈ છે એ બજાવે છે. એવી જ રીતે અજ્ઞાની જે ગ્રસ્થાશ્રમમાં છે, જેને સંસાર કહેવાય, એમાં એ છે વ્યવહારની વચ્ચે છે. જે પણ એને એક કર્તવ્ય પ્રાપ્ત થાય છે એ કર્તવ્યને એ સારામાં સારી રીતે નિભાવે છે. પરંતુ એ જે કર્તવ્ય નિભાવે છે એમાં એને જે પણ રોલ ભજવવાનો છે એ ભજવે છે. અને જ્યારે રોલ ભજવવાની વાત આવે તો એનો અર્થ શું? જ્યારે સ્ટેજ પર હોય, સામે હોય, ત્યારે એ રોલની સાથે રોલ ભજવનાર જે છે એ એની સાથે એક થાય છે, એનું આઈડેન્ટિફિકેશન હોય છે. પણ જેવો પડદાની પાછળ જાય કે કેવો થઈ જાય છે, એ રોલથી એ મુક્ત હોય છે. ફરી સામે આવે ત્યારે ફરી એ વેશભૂષા અને એ પ્રકારનો એટીટ્યુડ આ બધું ધારણ કરી લે છે. ફરી એનું કામ પૂરું થાય, પડદા પાછળ જાય તો ફરી શું થઈ જાય છે?
એ બધાથી એ મુક્ત થઈ જાય છે. એવી જ રીતે અહીંયા પણ આ જે જ્ઞાની પુરુષ જે છે કે જે કુટુંબ પરિવારમાં છે, વ્યવહારની વચ્ચે છે, અને ત્યારે એ રોલ ભજવે છે ઘણા બધા, પિતા તરીકેના, પતિ તરીકેના, પુત્ર તરીકેના, કર્મચારી તરીકેના બધા રોલ એ પોતે ભજવે છે. અને છતાં પણ અંદરથી એ પોતે કેવો રહેશે? અસંગ રહેશે. જાણે છે કે આ વ્યવહાર નિભાવવા પૂરતું છે, અને વ્યવહાર નિભાવવા માટે ક્યાં પ્રયત્ન કરવાનો હોય છે? જે અનાત્મા જે છે ત્યાં જ. વ્યવહાર કોણ કરે છે? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ સ્તરે વ્યવહાર કરવાનો હોય છે. અને એ સ્તરમાં જુદા જુદા બધા રોલ ભજવવાના હોય છે. એ ભજવે છે, પણ સાથે સાથે એને યાદ પણ શું રહે છે? ન માતા, ન પિતા, ન બંધુ, આ કોઈ વાસ્તવમાં સત્ય નથી, નિત્યનો સંબંધ નથી. આ જન્મમાં બધા ભેગા થયેલા છે, એક કડી રૂપે બધા જોડાયેલા છે, પરંતુ આગળ જતા આ બધું છૂટી જાય છે. તો જે રોલ ભજવવાનો છે જરૂર બધું કાર્ય કરે છે, પણ અંદરથી સતત એ સજાગ રહે છે, જાણે છે કે આ બધા જ સંબંધોથી પર અહમ અસંગઃ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. નિરંતર આ સ્મરણ એને છે. આ સ્મરણ હોય અને અચાનક પુત્ર આવે દાદા દાદા કરતો, તો ફરી એ શું બની જાય? દાદા બની જાય, અને પૌત્રને ખોળામાં બેસાડી દે. પછી એની સામે એવું ના કે ન પુત્ર ન પૌત્ર ચિદાનંદ. પેલો પૌત્ર બિચારો કે દાદાને શું થઈ ગયું, દાદીને શું થઈ ગયું? તો ત્યાં એવી રીતે રટે નહીં, એવું કરવાનું પણ ના હોય. આ સમજદારી જે છે એ સમજદારી અંતરમાં ધારણ કરવાની છે. એને બહાર કંઈ બહુ બોલ બોલ કરીને પ્રગટ કરવાની કોઈ આવશ્યકતા નથી. ફરી ફરીને બોલીને બધાને જાહેરાત કરવાની જરૂર નથી કે હું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એની જાહેરાત નથી. હા, તમે આનંદમાં આવીને એ સ્તોત્ર ગાઓ, એની પણ ના નથી, પરંતુ મુખ્ય વસ્તુ આ સમજદારી અંતરમાં ધારણ કરવાની છે. કોઈ ફરી સામે આવી ગયું વ્યવહાર કરવા, તો ફરી એને કહેવાનું નથી કે તું પણ દેહ નથી, હું પણ દેહ નથી, આ તો બધું મિથ્યા છે, એવું બધું બોલવાની જરૂર નહીં. જે વ્યવહારિક સ્તરે જે વ્યવહાર કરવાનો છે એ વ્યવહાર એ કરી લેશ, પણ ત્યારે પણ અંતરથી એ જાણે છે કે અહમ અસંગઃ, અહમ અકર્તા અભોક્તા, નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ રૂપ શિવોહમ. બ્રહ્મૈવ અહમસ્મી પરિપૂર્ણોસ્મી. આ જ્ઞાન એનું નિરંતર છે. વ્યવહાર કરવા છતાં પણ આ જ્ઞાન એનું હંમેશા બની રહેશે. તો જે પણ રોલ નિભાવવાનો છે, અભિનય કરવાનો છે, એ કરતો રહેશે. કારણ કે નાટક પણ ચાલુ તો રહેવું જોઈએ ને, શો તો ચાલુ રહેવો જોઈએ. અને આ જે સંસાર રૂપી જે શો જે છે એના સૂત્રધાર ડાયરેક્ટર કોણ છે? ઈશ્વર છે. તો ઈશ્વર જે કરી રહેલા છે એમાં આ જ્ઞાની કોઈ દખલ વચ્ચે કરતા નથી. જે રીતે ઈશ્વર દ્વારા જે નિર્મિત થયેલું છે એ કર્તવ્ય કર્મ એ પોતે નિભાવતા જાય છે. એનાથી એને કંઈ ફેર પડતો નથી. જાણે છે કે આ બધું અનાત્મ સ્તરે થઈ રહેલું છે. જે અનાત્મા ક્યારેય પણ કર્મથી રહિત હોતા નથી, અને આત્મામાં ક્યારેય પણ કર્મ છે નહીં. તો કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મય સબુદ્ધિમાન મનુષ્યેસુ. ભગવાને એને બુદ્ધિમાન કહેલ છે. એ સાચો બુદ્ધિશાળી છે, જે આવી દ્રષ્ટિ રાખી અને પોતાના કાર્યને જે નિભાવે છે. અનેક પ્રકારના વેશ ધારણ કરે છે, અને છતાં પણ જાણે છે કે હું આ સર્વ પ્રકારના વેશથી રહિત છું. હું નિર્વેશ છું, નિરાકાર છું, નિરુપાધિક છું,
શુદ્ધ ચૈતન્ય ઘન બ્રહ્મૈવ અહમસ્મી. અજ્ઞાન હંમેશા બની રહેશે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ મારા વ્યાપક બ્રહ્મ સ્વરૂપની સામે તો એક ધૂલીકણ જેવા છે. એનાથી વિશેષ એ કંઈ જ નથી. અને એના દ્વારા જે વ્યવહાર થઈ રહેલો છે, હું એનાથી અસંગ છું. કર્તૃત્વ મારામાં ક્યારેય છે નહીં, હતું નહીં, ક્યારેય પણ હશે પણ નહીં. અજ્ઞાન ત્રિકાલમાં ક્યારેય પણ મારામાં નથી. તો સ્વયંના જ્ઞાન સ્વરૂપને, અસંગ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને, નિત્ય સ્વરૂપને એ હંમેશા જાણે છે. અને આ જ દ્રષ્ટિના કારણે સર્વ વ્યવહાર કરતો હોવા છતાં પણ એ સર્વ વ્યવહારમાં કેવો છે? સંગ રહિત છે. ગત સંગ, ક્યાંય પણ એ તાત્વિક રીતે જોડાતો નથી. સમજે છે કે આ સંબંધ ક્યારેય પણ નિત્ય હોવાનો નહીં. અનાત્માનો સંબંધ નિત્ય ન હોઈ શકે, કારણ કે બધું જ પરિવર્તનશીલ છે. અને આત્મામાં ક્યારેય પણ સંબંધની ગુંજાઈશ જ નથી, સંભાવના જ નથી, કારણ કે આત્મ સ્વરૂપ અસંગ છે, એક અદ્વિતીય છે. તો સંબંધ કોની સાથે? માટે બંને સ્તરે જાણે છે કે સંગની કોઈ સંભાવના છે નહીં. બધું જ કરવા છતાં પણ એ અંદરથી કેવા રહેશે? પોતાના આત્મ સ્વરૂપને હંમેશા સંભાળે છે, હંમેશા એમાં જ સ્થિત રહેશે. બહારના કોઈ પણ સફળતા, નિષ્ફળતા, વૈભવાદી જે છે એને કાંઈ જ સ્પર્શ કરતા નથી. તો ગત સંગ મુક્તસ્ય, સંગરહિત આ મહત્વનું લક્ષણ છે. કારણ કે મનુષ્ય જે કંઈ પણ કરતો હોય છે એની સાથે એ બહુ જ જોડાઈ જાય છે. પોતાને જ કરતા સમજે છે. હું જ કરનારો છું, મારા થકી થઈ રહેલું છે, આના દ્વારા જે કંઈ પણ લાભ થયો એ મારા કારણે થયો, હું ના હોઉં તો ન થાત, આવું બધું મનમાં ભરાયેલું રહે છે. તો કોઈ પણ કર્મના સંદર્ભમાં એ નિરપેક્ષ કે સંપૂર્ણ નિષ્કામ રહી શકતો નથી. એટલા માટે જ ભગવાને ફરી ફરી નિષ્કામતાનો ઉપદેશ આપવો પડે છે. કર્મના સંદર્ભમાં પણ કર્મયોગ યાને નિષ્કામ ભાવથી થયેલા કર્મ. તો સાધક અવસ્થામાં જ ભગવાન નિષ્કામતા ઉપર આટલું જોર આપે છે. અને એનો અભ્યાસ કરતાં કરતાં જ અંતે જ્ઞાન થકી સંપૂર્ણ નિષ્કામતાની પ્રાપ્તિ થાય છે. અને એ નિષ્કામતા જ એને સંગરહિત બનાવે છે. નિષ્કામતા વગર સંગ છોડવો એ કઠિન છે. તો મહાપુરુષ નિષ્કામ છે, એટલા માટે જ સંગરહિત છે. એક મહાત્મા પ્રારબ્ધવશ રાજા બની ગયા. પહેલાના સમયમાં એવું હતું ને કે કોઈ નગરીના રાજા મૃત્યુ પામે અચાનક, તો પછી નગરના જે પણ કે રાજ્યના અધિકારી હોય એ લોકો બધા એવું નક્કી કરી દે કે સવારે ઉઠતાની સાથે જે પહેલો દેખાય એને શું બનાવી દેવો? રાજા બનાવી દેવો, માળા પહેરાવી દેવાની. તો આવી જ રીતે મહાત્મા વિહાર કરતા હતા, નીકળતા હતા એક ગામથી બીજા ગામમાં. એ તો વૈરાગી હતા અને આવી રીતે નીકળ્યા. એક નગરીમાં પ્રવેશ કર્યો તો એમને રાજમાળા પહેરાવી દેવામાં આવી. અને બધા કહે કે મહાત્માજી આજથી તમે રાજા. મહાત્મા કહે કે ભાઈ હું રાજા ક્યાં બનું, હું તો વૈરાગી છું, ત્યાગી છું, અમે તો ફરતા ભલા, કે તમે આ રાજકાજમાં અમને ક્યાં મૂકી દો. પણ કે ના, અમારી નગરીનો નિયમ છે, તમારે રાજા તો બનવું જ પડે. મહાત્માને થયું કે આ લોકો કોઈ છોડશે નહીં ને એટલા માટે માની ગયા. આમ પણ મહાપુરુષનું લક્ષણ છે કે જે દુરાગ્રહી નથી હોતા. તો આગ્રહ રહિત હતા, માની ગયા અને બધું જ બદલાઈ ગયું. રાજાનો વેશ આવી ગયો, મુકટ ધારણ કરી લીધો, રાજસિંહાસન પર બિરાજમાન થઈ ગયા. એક રાજા તરીકેના બધા કર્તવ્ય પણ એમને પ્રાપ્ત થઈ ગયા.
કુશળ પણ હતા, પહેલાં સરસ કાર્ય કરેલા હશે અને એટલા માટે રાજકારભાર પણ સરસ રીતે નિભાવવા લાગ્યા. પણ એમણે એક શરત રાખી હતી કે આ બધું જ હું કરું, પણ મને રાત્રે છોડી દેવાનો એકલો એક રૂમમાં, અને ત્યાં કોઈએ આવવાનું નહીં. કે બધાએ માની લીધું કે બરાબર, એમાં શું મોટી વસ્તુ છે. તો એ મહાત્મા જે રાજા બનેલા રોજ રાત્રે એમની રૂમમાં જાય, દરવાજો બંધ કરી દે. ધીમે ધીમે થોડો સમય થયો તો બધાને શંકા જવા લાગી કે આ મહાત્મા રોજ એકલા પોતાના રૂમમાં જતા રહે, અને કોઈએ ઉપર બારીમાંથી વેન્ટિલેશનમાંથી જોયું તો મહાત્મા એક પેટી ખોલે અને પેટી ખોલીને અંદર કંઈક કરતા હોય, પણ શું કરે એ ખબર ના પડી. શંકા ગઈ કે આ રાજા જે છે એ રાજકોષનું બધું ધન, સુવર્ણ આદિ જે છે એ બધું આ પેટીમાં ભેગું કરશે અને એક દિવસ કે બધું લઈને જતા રહેશે. શંકા ગઈ આવી. રાજાને પૂછ્યું, તમે શું કરો છો? કે મેં કીધેલું છે કે મને પૂછવાનું નહીં. કે તો પણ બધાએ બહુ જ આગ્રહ કર્યો. ત્યારે એ મહાત્મા જે રાજા બનેલા એમણે કહ્યું કે ચાલો મારી સાથે. ગયા એમની સાથે, રૂમ ખોલ્યો, પેલી પેટી ખોલી, અંદરથી ભગવા વસ્ત્ર, રુદ્રાક્ષની માળા, કમંડલું, ચાખડી, આ વસ્તુ એ પેટીમાં પડેલી હતી. બધાને કહું કે જુઓ શું છે આમાં. તમને શંકા જતી હતી ને? હું રોજ એટલા માટે અહીંયા આવતો હતો કે જેથી કરીને મને હંમેશા યાદ રહે કે આ મારું જીવન છે, આ જ લક્ષ્ય છે, એમાં જ મારે સ્થિત રહેવાનું છે. આ બધો જે કારભાર તો પ્રારબ્ધવશ પ્રાપ્ત થઈ ગયો, ના પાડી પણ ટાળી ના શકાયું, એટલા માટે આ રોલ નિભાવ્યો. હવે આજથી હું જાઉં છું, કાલ સવારે જે નવો મળે એને રાજા બનાવી દેજો. મહાત્મા પોતાનો વૈભવ, ભગવા વસ્ત્ર, ચાખડી, કમંડલું, રુદ્રાક્ષ માળા, આ જ મહાત્માનો વૈભવ છે. એ વૈભવ પોતાનો ફરી ધારણ કરી અને ચાલતા થઈ ગયા. બધું જ કર્યું અને છતાં પણ કેવા ગત સંગ, કોઈ સંગ લાગ્યો નહીં. રાજ વૈભવ, રાજ વિષયો, રાજ કાર્ય, રાજ સંબંધ, આ બધાની વચ્ચે રહેવા છતાં પણ સ્વયં કેવા રહ્યા? ગત સંગ, કોઈ સંગ પ્રાપ્ત થયો નહીં. જેવી રીતે આ મહાત્મા, એવી જ રીતે ગ્રહસ્થ કે જે જ્ઞાની, જે પરિવારમાં રહે છે, વ્યવહારની વચ્ચે છે, એ પણ આ સમજદારી ધારણ કરી લે તો એ પણ કેવો રહેશે? ગત સંગ. અને ગત સંગ છે એટલા માટે જ ભગવાન આગળ કહેશે મુક્તસ્ય, આવા સંગ રહિત અને મુક્ત એવા મહાપુરુષને કર્મ બંધન લાગતા નથી. એ શબ્દને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.